નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર, જામપુરા તેમજ અલીગંજપુરા વિસ્તારમાં રાત્રિ દરમિયાન વીજ પુરવઠો ખોરવાતા રહીશો ત્રાહિમામ પોકારી ગયા હતા, જેથી રાત્રિ દરમિયાન બંને વિસ્તારના રહીશો વીજ કચેરી ખાતે પહોંચી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. પાલનપુર વિસ્તારના જામપુરા અને અલીગંજપુરા વિસ્તારમાં એક ડીપીમાં વધુ વીજ કનેક્શન આપી દીધા હોવાથી રાત્રિ દરમિયાન વીજ ઉપકરણો પર લોડ પડવાના કારણે ઉપકરણો બંધ તેમજ ધીમા થઈ જતા હોવાથી રહીશોને ગરમીમાં શેકાવાનો વારો આવ્યો હતો, જેથી આ બાબતે અવારનવાર બંને વિસ્તારના રહીશો દ્વારા અલગ અલગ ડીપી ઉભી કરવા રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ આજ દિન સુધી ડીપી અલગ કરવામાં ન આવતા ગુરુવારે રાત્રે વીજ પુરવઠો ખોરવાઈ જતા રહીશો ભારે અકળાયા હતા અને તમામ રહીશોએ રાત્રિના સમયે વીજ કચેરી ખાતે પહોંચી રજૂઆત કરવામાં આવી હતી. વીજ કમ્પ્લેન્ટ માટેની ગાડી એક હોવાથી શહેરમાં વીજ કનેક્શન ધારકોને પૂરતા પ્રમાણમાં ઝડપથી સર્વિસ ન આપવામાં આવતી હોવાના રહીશોએ આક્ષેપો કર્યા હતા. આ અંગે રહીશોની માંગ છે કે બંને વિસ્તારની અલગ અલગ ડીપી કરવામાં આવે તો લોકોને રાત્રિ દરમિયાન મુશ્કેલીનો સામનો કરવો ન પડે તેવી માંગ ઉઠી રહી છે.